જ્યારે જ્યારે અસુરોનું આધિપત્ય વધ્યું છે ત્યારે ત્યારે માં ભગવતીએ પ્રગટ થઈને કર્યો છે અસુરોનો સંહાર અને કરી છે દેવી દેવતાઓ તથા જીવસૃષ્ટિની સુરક્ષા. મહિષાસુરના અંત માટે પ્રગટ થયેલ માં ભગવતીનું સ્વરૂપ એટલે દેવી અંબિકા, જે સ્થાપિત છે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે. આ ધામ ઓળખાય છે નાના અંબાજી તરીકે. તો આવો દર્શન કરીએ અને જાણીએ માં અંબાના આ ધામનો મહિમા. આદ્ય શક્તિ માં અંબાનું એક અલાયદું ધામ, જે નાના અંબાજી તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. મહિષાસુરના અંત માટે દેવી અંબિકા થયા પ્રગટ. મહિષાસુરના અંત માટે પ્રગટ થયેલામાં અંબાનું ધામ એટલે કે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સ્થિત અંબિકા માતાજીનું મંદિર, જ્યાં અંબા ભક્તોની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે. એવી શ્રદ્ધા છે કે જ્યાં સુધી ખેડની માતાના દર્શન ન થાય ત્યાં સુધી મોટા અંબાજીની યાત્રા પૂર્ણ મનાતી નથી. શક્તિપીઠ અંબાજીની મહાન યાત્રાની પવિત્ર શરૂઆત થાય છે અહીંયાથી, એટલે કે આદ્ય શક્તિના પ્રથમ પગલાથી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના સરહદીય વિસ્તારમાં વસેલું અરવલ્લી પર્વતમાળાની મમતા જેવી ઘેરી હોડમાં ખીલેલું પવિત્ર શહેર છે ખેડબ્રહ્મા, જ્યાં વસે છે આદ્ય શક્તિ શ્રી અંબે માનું અતિ પ્રાચીન મંદિર. આ મંદિર માત્ર ઈંટ પથ્થરનું ધર્મસ્થળ નથી, પણ ભાવ, શ્રદ્ધા અને ભક્તિનો જીવંત અમૃત સ્ત્રોત છે. ખાંખાથી લોલાટ પર તિલક સમૂહ આ સ્થાન ભક્તોના હૃદયમાં નાના અંબાજી તરીકે અદ્ભુત સ્થાન ધરાવે છે. માન્યતા એવી છે કે જો કોઈ ભક્ત મોટા અંબાજી જાય પણ ખેડબ્રહ્માના માં અંબાના દર્શન કર્યા વિના પાછો ફરતો હોય તો તેની યાત્રા અધૂરી કહેવાય છે. આ મંદિર એ શ્રદ્ધાનો દ્વાર છે, જ્યાંથી અંબાજીની યાત્રાની શરૂઆત થાય છે. સૌને પહેલાં મારા જય અંબે. અને આ અતિ પ્રાચીન એવું ખેડબ્રહ્માનું મંદિર, માતાજી અહીંયા બિરાજમાન છે અને અમે સહપરિવાર આજે અહીંયા નવચંડી યજ્ઞનો લાભ લીધો છે અને માતાજી સૌની માનતા અહીંયા પૂર્ણ કરે છે. અને જેમ અંબાજીમાં માતાજી બિરાજમાન છે અહીંયા બી આદ્યશક્તિ બિરાજમાન છે અને સર્વે ભક્તો, માઈ ભક્તો ચૈત્ર હોય, ભાદરવો હોય, દરેક મહિનામાં અહીંયા દર્શન કરવા આવે છે. અને આજ તો જાણે ઘોડાપુર છે, સવારે તો જાણે મંગળામાં તો બહુ જ આમ જાણે ઘોડાપુર હોય એવું માયુ ભક્તો આવ્યા હતા અને બધાને દર્શનનો લાભ લીધો એવી. અને અહીંયા સૌએ પોતાની બધાની માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે. માતાજીનો જે મનમોહક એક જે એમનો જોવા મળે છે, એમનો વ્યૂ એ બહુ જ સરસ છે અને અમને ખૂબ જ એક એવી અનુભૂતિ થાય છે જેમ માતાજી હાજરે હજુર છે અહીંયા આગળ. અને દૂર દૂરથી બધા અહીંયા આવતા હોય છે, બાધાઓ પછી બાબરી બધું કરતા હોય છે અહીંયા આગળ, એ બી બહુ સરસ રીતે થાય છે અને અમે બહુ જ લાભદાયી છે. અમે દર ચૈત્રી નવરાત્રિમાં અહીંયા દર્શન માટે પણ આવીએ છીએ અને ઘણા બધા લોકો બી દર રવિવારે પૂનમ ભરવા પણ અહીંયા આવતા હોય છે. અહીંનું ધામ એવું માનવામાં આવે છે કે બ્રહ્મક્ષેત્રના પ્રાચીન યાત્રાધામમાં આવેલું છે. આ જગ્યા જ્યાં બ્રહ્માજીએ તપસ્યા કરી હતી. દેવી અંબિકાના ધામમાં પ્રવેશ કરતા જ ભક્તોને પૂજાપાની દુકાનો નજરે પડે છે, જ્યાંથી ભક્તો માતાજીનો શણગાર, પુષ્પહાર અને પ્રસાદની ખરીદી કરી શકે છે. જ્યારે ભક્તો મંદિર પરિસરમાં પહોંચે છે ત્યારે ચાંદીના સિંહાસન પર બિરાજિત માં અંબિકાની સુંદર મૂર્તના દર્શન થઈ શકે છે. સુંદર અને સૌમ્ય સ્વરૂપે માં અંબાનો સુંદર શણગાર નિત્ય કરવામાં આવે છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બિરાજમાન માં અંબાના 7 દિવસ જુદા જુદા વાહનની સવારી અને જુદા જુદા સ્વરૂપમાં દર્શન થાય છે, જેમાં સોમવારે નંદીની સવારી ઉપર પાર્વતી સ્વરૂપે, મંગળવારે સિંહની સવારી ઉપર મહાકાળી સ્વરૂપે, બુધવારે મોરની સવારી ઉપર સરસ્વતી સ્વરૂપે, તો ગુરુવારે હાથીની સવારી ઉપર મહાલક્ષ્મી સ્વરૂપે, શુક્રવારે ગરુડની સવારી ઉપર વૈષ્ણવી સ્વરૂપે અને રવિવારે વાઘની સવારી ઉપર દુર્ગા સ્વરૂપમાં માય ભક્તોને દર્શન થાય છે. દર પૂનમે કમળની સવારી ઉપર મહાલક્ષ્મી સ્વરૂપે દર્શન થાય છે, જ્યારે શનિવારે ચંડિકા સ્વરૂપમાં મા અંબાને કોઈ પણ વાહન ઉપર બિરાજમાન કરવામાં નથી આવતા. મા અંબાના સાનિધ્યમાં દર્શનનો લાભ મળવો એક અમૂલ્ય મોકો છે, જેના માટે ભક્તો મોટી સંખ્યામાં પગપાળા દર્શનાર્થે ઉમટી પડે છે.
કોઈ ચાલતા તો કોઈ સંઘ સાથે. મોટા અંબાજી જેટલું જ મહત્વ આ મંદિરનું છે. માં જગદંબાના ભક્તો શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના દર્શને પદયાત્રા પર ભાદરવી પૂનમે નીકળી પડતા હોય છે. પણ ઘણા ખરા પદયાત્રી સંઘ અહીં દર્શન કરવા માટે જરૂરથી પહોંચતા હોય છે. માં અંબાના શિખર પર ધજા પણ જરૂરથી ચઢાવતા હોય છે. એટલે કે ભક્તો અહીં માં અંબાના દરબારમાં હાજરી ભરીને જ આગળ મોટા અંબાજી પહોંચતા હોય છે. ચૈત્રી નવરાત્ર હોય, ભાદરવા હોય કે કોઈ બી પૂર્ણિમા હોય, મોટા અંબાજી જતા દર્શનાર્થીઓ નાના અંબાજી તરીકે ઓળખાતા શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજીના દર્શન કરીને જતા હોય છે. ચૈત્ર નોરતા અને ભાદરવા દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી તેમજ રાજ્ય બહારના પણ જે આપણે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના પણ દર્શનાર્થીઓ ભાદરવા અને ચૈત્રમાં સંઘો આવીને માતાજીની ધજા ચડાવી ધન્યતા અનુભવે છે. જય અંબે, જય માતાજી. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર નાના અંબાજી તરીકે પ્રખ્યાત છે. વર્ષોથી અહીંયાથી દૂર દૂરથી મધ્યપ્રદેશ, જે રાજસ્થાન તેમજ ગુજરાતના તમામ જિલ્લાઓના અહીંયા યાત્રિકો અહીંયા પોતાની બાધા રાખી અહીંયા થઈ અને અંબાજી તરફ જાય છે. અહીંયા પહેલાં ખેડબ્રહ્મામાં ધજા ચડાવવામાં આવે છે, બાદમાં અંબાજીની ધજા ચડાવે છે. અહીંની ખાસ વાત એ છે કે વર્ષોથી અખંડ જ્યોત અહીં પ્રગટ છે. માતાજીના ચરણોમાં દરરોજ શાસ્ત્રીય વિધિ અનુસાર આરતી, નૈવેદ્ય અને પુષ્પાર્પણ થાય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતી ભોજનશાળા અને ઉતારાની સુવિધા ભક્તોને ધર્મ સાથે સરળતા પણ આપે છે. નવરાત્રિના દિવસોમાં અહીં વિશ્વાસ અને શ્રદ્ધાનો મહામેળો ભરાય છે. ચોકમાં જીવંત ગરબાની ઉજવણી થાય છે, જ્યાં માતાજીના ધૂન પર ભક્તો રાતભર ભક્તિમાં લીન રહે છે. તો આમ જે રીતે શક્તિપીઠ અંબાજી ધામ ભક્તોના હૃદયમાં વસે છે, તે જ રીતે નાના અંબાજી તરીકે ઓળખાતા આ ધામમાં પણ ભક્તો સાક્ષાત માં અંબાના દર્શન કરે છે અને કરે છે ધન્યતાનો અનુભવ. હિતેશ રાવલ, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા.